આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રજૂ થયેલા અંદાજપત્રની જોગવાઈઓની માહિતી આપવા માટે ગાંધીનગર ખાતે આજે પત્રકાર પરિષદ યોજીને વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું વર્ષ 2026-27નું 2,902 કરોડ રૂપિયાનું ઐતિહાસિક અંદાજપત્ર હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કૃષિ વિભાગની નવી બાબતો માટે 1,934 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પશુપાલન માટે 2,130 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી માટે સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા 20 કરોડની જોગવાઈ કરી છે, તેમ પણ માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં મત્સ્ય વિભાગની માહિતી આપતા અધિક મુખ્ય સચિવ આરસી મીણાએ કહ્યું હતું કે મત્સ્ય વિભાગના ઉત્કર્ષ માટેની માછીમારોની કલ્યાણ યોજનાઓનો સમાવેશ અંદાજપત્રમાં કરાયો છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી અને ગેરરીતિઓ રોકવા માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભુજ વર્તુળ કચેરી હેઠળ વિવિધ પેટા વિભાગોમાં આ આયોજન યોજાયું હતું. ઝુંબેશ દરમિયાન ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, નખત્રાણા, ખાવડા, ભુજોડી, મુન્દ્રા, ગુંદાલા, માંડવી શહેર તથા માંડવી ગ્રામ્ય વિસ્તારોમાં 31 જેટલી વીજ ચેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમોએ ઘરેલું, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી સહિત કુલ 2,264 વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 195 વીજ જોડાણોમાં ગેરરીતિઓ સામે આવી હતી. આ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકોને કુલ અંદાજે 126 લાખ રૂપિયાના દંડાત્મક બિલ ફટકારવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે. બીજી તરફ માર્ચ માસ અંત તરફ હોવાથી ગ્રાહકો પાસેથી વીજ બિલની વસૂલાત વધારવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં લાંબા સમયથી બાકી બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં યોજાનાર આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓ વેગ પકડી રહી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિના આદેશ જારી કરાયા છે. આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાની ભુજ, અંજાર, માંડવી અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય તો નવરચિત નખત્રાણા નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી અધિકારીની નિયુક્તિના આદેશ જારી કરાયા છે. ટૂંક સમયમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ ચૂંટણી અધિકારી નિમાશે તેમ જણાવાયું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાં થયેલા મતદાન બાદ મતપેટીઓ ખોલી માન્ય અમાન્ય મતો અલગ પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મતગણતરી પણ શરૂ થઈ છે. કચ્છના વિવિધ કેન્દ્રોમાં થયેલા મતદાન બાદ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં પરિણામોને લઈને ઉત્સુકતા વધી છે. જિલ્લામાં કુલ 9 કેન્દ્રો પર 2,637 મતદારો નોંધવામાં આવ્યા હતા, જે પૈકી 1,920 મતદારોએ મતદાન કર્યું હતું. તેમાંથી 1,818 મત માન્ય અને 102 મત અમાન્ય જાહેર થયા હતા. ભારતમાં દર વર્ષે 16મી માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 9 મહિનાથી 5 વર્ષના બાળકો ઉપરાંત હવે 5 થી 10 વર્ષના એવા બાળકો કે જેમને અગાઉ રસી મળી ન હોય અથવા માત્ર એક ડોઝ લીધો હોય તેવા તમામ બાળકોને ઓરી રૂબેલા સ્પેશિયલ ડ્રાઈવમાં રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં કુલ 285 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સુન્ની ચાંદ કમિટીના પ્રમુખ સૈયદ અહેમદ શાહ અલ હુસૈનીએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ 19મીએ ગુરુવારે માહે રમઝાનના 29 દિવસ પૂરા થતા હોવાથી તે સાંજે માહે શવાલનો ચાંદ કોઈને નજર આવે તો જિલ્લા અથવા તાલુકા કક્ષાએ કમિટીના પ્રતિનિધિઓને જાણ કરવા જણાવાયું છે. દરમિયાન કચ્છ એસ્ટ્રોનોમર્સ ક્લબ અને સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના વડા નરેન્દ્ર ગોરનું કહેવું છે કે 19મીએ સાંજે નરી આંખે ચંદ્ર દર્શન થવાની શક્યતા નહીવત છે. 19મીએ ભુજમાં સૂર્યાસ્ત સાંજે 7:02 થશે અને ચંદ્ર 7:30 વાગે અસ્ત થશે. તે જ દિવસે સવારે 6:53 અમાવાસ્યા પૂર્ણ થાય છે. તેથી ચંદ્રની ઉંમર માત્ર 12 કલાક અને 8 મિનિટ જેટલી જ હશે. વળી સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું કોણીય અંતર 7 અંશથી ઓછું હોવાથી ખગોળશાસ્ત્રના નિયમ મુજબ ચંદ્રની પ્રકાશિત કોર રચાતી નથી. આ ખગોળીય સ્થિતિના કારણે આ વર્ષે રમઝાન માસના પૂરા 30 દિવસ થવાની પ્રબળ શક્યતા છે, તેમ શ્રી ગોરે ઉમેર્યું હતું. આથી ખગોળીય ગણતરી મુજબ 21 માર્ચ 2026ના રોજ ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે એવી પૂરી સંભાવના છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.